નમસ્કાર દર્શક મિત્રો, થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે ગંગા થાળી સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાજિક કાર્યક્રમમાં ચૌધરી સમાજના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં વિધાનસભાના અધ્યક્ષ, બનાસકાંઠાના પૂર્વ સાંસદ, ધાનેરાના ધારાસભ્ય તેમજ દિયોદરના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા। તો આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના ભાજપ તથા કોંગ્રેસના અગ્રણીઓ તથા સમાજના આગેવાનો અને મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા, જેમાં દિયોદરના કોંગ્રેસના ચૌધરી સમાજના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી નહીં પરંતુ જ્ઞાતિવાદી બનો, સામાજિક એકતા નહીં સાધો તો ચૌધરી સમાજને નુકસાન ભોગવવાનો વારો આવશે અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આપણે એક નહીં થઈએ તો સીટ પણ નહીં લાવી શકે। અને ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે રૂપાલા મુદ્દે તમામ જાગીરદારો એક થયા હતા। આ એકતાને તમે શું કહેશો? શું આ કોમવાદ નથી? તો થરાદમાં રાષ્ટ્રવાદી નહીં જ્ઞાતિવાદી બનો એવું શિવાભાઈ ભુરિયાએ નિવેદન આપ્યું હતું, જેને લઈને ચૌધરી સમાજ સામાજિક એકતા નહીં સાધી શકતા ફેડરેશન ખોયું છે તેવું કહ્યું હતું। અને લોકસભા ચૂંટણીના પ્રચારમાં રેખાબેન ચૌધરીનું નામ ન લીધું છતાં ભારતીય જનતા પાર્ટીએ કેસાજી ઠાકોરનું શું બગાડ્યું હતું તેવું પણ કહ્યું હતું। તો આ જે નિવેદન આપ્યું હતું તેના વિરોધમાં અખિલ ભારતીય ઠાકોર સેનાના અધ્યક્ષ નવગણજી ઠાકોરે શિવાભાઈ ભુરિયાને ખબરદાર રહેવા ઠાકોરવાળી ભાષામાં જવાબ આપ્યો હતો। નવગણજીએ જણાવ્યું હતું કે આ ઠાકોર સમાજે તમને 2017ની ચૂંટણીમાં દિયોદરમાં ખોબલે ખોબલે વોટ આપી વિજેતા બનાવ્યા હતા, તો ઠાકોર સમાજ દરેક સમાજના લોકોને સાથે રાખીને ચાલે છે, તેમનું કટ્ટર કોમવાદી ભાષાનું નિવેદનને મેં જોયું સાંભળ્યું છે। આ નિવેદન આઘાતજનક છે। તો આવી રીતે બનાસકાંઠાની અંદર રાજકારણ ગરમાયું હતું અને પાર્ટી નહીં પરંતુ સમાજ સર્વોપરી છે તેવા નિવેદનો આપવામાં આવ્યા હતા, જેને લઈને બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।